સુરત શહેરમાં દારૂબંધીનું પોલીસ કડક અમલ કરાવી રહી છે। ત્યાં ડીસીપી ઝોન 4માં આવતા પોલીસ પથકોમાં ઝડપાયેલા આશરે 25 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા પર પાંડેસરા ખાતે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ સમયે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા હતા। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દારૂનો વેપલો કરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ બુટલેગરોને પકડી દારૂનો જથ્થો ઝડપી પાડે છે। તે સુરતના ડીસીપી ઝોન 4માં આવતા પોલીસ પથકોમાં ઝડપાયેલા આશરે 25 લાખથી વધુના દારૂના જથ્થા પર પાંડેસરા ખાતે રોલર ફેરવી દેવામાં આવ્યો હતો। ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। खान पुलिस स्टेशन का नंबर आता है जिसमें कि 8,66,959 रुपए का मुद्दा माल है और बाकी खानों के भी थोड़े थोड़े मुद्दा माल है। जैसा कि हमारे सीपी सर का आदेश मुजब हम लोग ये ज़्यादा दिन पेंडिंग नहीं रखते हैं और तुरंत ही मुद्दा माल का नाश करते रहते हैं। रेगुलर तरीके से होता रहे और ये टारगेट बना के हमें कामगिरी करते हैं। સુરતમાં દારૂબંધીની પોલીસ કડક અમલ કરાવવા બુટલેગરોને પકડી તેઓ પાસેથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે।